અને હવે આગળ વાત કરીએ રાજ્યનો બહુચર્ચિત ભાવનગરનો લઠ્ઠાકાંડ। જેમ જેમ દિવસો જઈ રહ્યા છે તેમ તેમ ભાવનગરના લઠ્ઠાકાંડમાં તપાસ તેજ કરવામાં આવી રહી છે। તપાસ જેમ તેજ થઈ રહી છે તેમ નવા તથ્યો, સત્યો અને આરોપીઓ પણ સામે આવી રહ્યા છે। એસએમસીના વડા ગગનદીપ ગંભીર ફરી એક વખત આજે ભાવનગર આવ્યા। નકલી દારૂના મામલે એસપી કચેરીની ખાતે પૂછપરછ કરવામાં આવી। કેસની સાથે જોડાયેલા અધિકારીઓની પણ પૂછપરછ હાથ ધરવામાં આવી છે। તમામ સંબંધિત પોલીસ અધિકારીઓની પણ તપાસ હાથ ધરવામાં આવી। ગગનદીપ ગંભીર દ્વારા ખાતાકીય તપાસ પણ શરૂ કરવામાં આવી છે। સંવાદદાતા કૃણાલ બારડ ફોન લાઈનથી જોડાયા છે। જી કૃણાલ, શું વધુ વિગતો ઘટનાને લઈ અત્યાર સુધીની? બિલકુલ યશ, જો વાત કરીએ તો આજે લઠ્ઠાકાંડને લઈને ચોક્કસથી હવે એસએમસી છે તે વિવિધ દિશાઓમાં જે તપાસ કરી રહી છે તેને લઈને એસએમસીના જે વડા છે ગગનદીપ ગંભીર જે ભાવનગર એસપી કચેરી ખાતે પહોંચ્યા છે। અહીંયા કહી શકાય કે આ કેસને લઈને જે સંલગ્ન જે બેદરકારી જે આ કેસમાં દાખવી હતી તેવા જે કર્મચારીઓ અધિકારીઓ જે છે તેની ખાતાકીય જે છે તે તપાસ અત્યારે હાલ ચાલી રહી છે। બીજી તરફની જો વાત કરીએ તો ગગનદીપ ગંભીર છે તે કડી ટુ કડી મેળવી અને ખાસ કરીને આ કેસને ગંભીરતાથી લઈ રહ્યા છે અને તેને લઈને ખાતાકીય તપાસ જે છે તે અત્યારે ફરી એક વખત આવી અને ચલાવી રહ્યા છે। આ જે ઘટનામાં જે જવાબદાર જે પોલીસ કર્મીઓ છે અથવા તો અધિકારીઓ છે તેને લઈને કઈ પ્રકારે ઝીણવટભરી જે તપાસ છે તે તપાસ અત્યારે હાથ ધરવામાં આવી છે અને ખાસ કરીને ગગનદીપ જે ગંભીર છે તેના દ્વારા કર્મચારીઓ અને અધિકારીઓની જે છે તે ખાતાકીય તપાસ છે તે અત્યારે હાલ ચાલુ કરવામાં આવી છે। યશ, જી કૃણાલ, જોડાયા અને જાણકારી આપી તે બદલ આભાર।